ભગવાન શ્રી કાળિયા ઠાકોર દ્વારકાધીશ એટલે કે આપણા સૌના રાજા ધીરાજ શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ છે તે ગઈકાલે તે મનાવાયો અને ખાસ કરીને રાત્રિના 12 વાગ્યે મહાઆરતીને આપણે સૌ સાથે મળીને તે ઝાંખી તે પ્રાપ્ત કરી। ખાસ કરીને હું આપને આગળના ભગવાનના ક્રમની વાત જણાવું તો રાત્રિના 2:30 વાગ્યા સુધી ઠાકોરજીના જન્મોત્સવના દર્શન તે ભક્તોને કરવામાં આવ્યા। રાત્રે 2:30 વાગ્યે ઠાકોરજીને શયનના ભાવથી તે શયન કરવામાં આવ્યા અને આજે એટલે કે રવિવારે પારણા નવમીના દિવસે ઠાકોરજીને સવારના 7 વાગે શ્રૃંગાર આરતીની સાથે જ ભગવાનના દર્શન છે તે ભાવિક ભક્તો માટે ઉત્સવ આરતીની સાથે તે ખુલ્લા મૂકવામાં આવ્યા। ખાસ કરીને પારણા નવમીના દિવસે પણ ઠાકોરજીને દર્શન ખુલતાની સાથે જ મહાભોગ છે તે અર્પણ કરવામાં આવે છે અને ખાસ કરીને ભગવાન શ્રી દ્વારકાધીશજીના ઉત્સવ સ્વરૂપ એટલે ગોપાલલાલજી મહારાજને પારણાની અંદર એટલે કે સોનાના પારણાની અંદર તે ઝુલાવવામાં આવે છે। ખાસ કરીને આજથી લઈ અને 6 દિવસ સુધી ભગવાનના ઉત્સવ સ્વરૂપની શ્રી ગોપાલલાલજી મહારાજની બાલ ભાવથી સેવા કરવામાં આવે છે। ગોપાલલાલજી મહારાજને આ 6 દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ભોગો છે તે અર્પણ કરવામાં આવે છે અને ચાંદીના રમકડા સોનાના રમકડા તે પણ ભગવાનને તે જે બાલ ભાવથી તે અર્પણ કરવામાં આવે છે। ગોપાલલાલજીના પણ વિવિધ ક્રમો કરવામાં આવે છે। ત્યારબાદ 6થે દિવસે ગોપાલલાલજી મહારાજનું સાંજના સમયે વૈદિક મંત્રોચ્ચારની સાથે ષષ્ઠી પૂજન કરી અને ષષ્ઠી ઉત્સવ છે તે જગત મંદિરની અંદર તે મનાવવામાં આવે છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો દ્વારકાની અંદર ભગવાન રાજસિંહ સ્વરૂપે બિરાજિત હોય પરંતુ આ જન્મોત્સવના જે 6 થી 7 દિવસનો જે સમય હોય છે ખાસ કરીને નંદ ઉત્સવ થઈ ગયા બાદ પારણા નવમીનો આજનો જે ઉત્સવ હોય છે આજથી લઈને 6 દિવસ સુધી જે ભક્તો છે તેમને ખાસ કરીને જગત મંદિરની અંદર જે ગોપાલલાલજી મહારાજ છે તેમના બાલ ભાવના એટલે કે બાલ સ્વરૂપના જે દર્શન છે તે ભાવિકોને તે કરવામાં આવશે। અને ખાસ કરીને હું આપને વાત કરું તો જે ગોપાલલાલજી મહારાજનું જે આ સ્વરૂપ છે તે ખૂબ જ નાનું સ્વરૂપ છે અને આ જે બાલ ભાવના દર્શન છે તે આપણે ક્યાંક ને ક્યાંક આપણે જે ગોકુળની છે તે યાદ દેવડાવે। ખાસ કરીને યશોદા માનો જે ભાવ છે તે આપણે આ બાલ સ્વરૂપના દર્શન કરીને તે આપણે તે જોવા મળે। ખાસ કરીને ભગવાનની જે દ્વારકાની અંદર સેવા છે તે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે રાજસિંહ ઠાઠની સાથે પણ થાય છે પરંતુ ગોકુળ અને વ્રજ છે તે પણ અહીંયા ભગવાન રાજા બન્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક ન વિસર્યા હોય તેવું આપણે પ્રતીતિ કરાવે તેવું આ પારણા નવમીનો ઉત્સવ તે આપણે સૌને એક આપણે સંદેશ આપે છે। ખાસ કરીને જે આપણા સૌના ઘરે બાલ ગોપાલ હોય છે તેમની પણ આપણે કેવા ભાવથી સેવા કરતા હોઈએ છીએ તેવા જ ભાવથી 6 દિવસ સુધી બાલ ભાવની સેવા છે ત્યાં ગોપાલલાલજી મહારાજની તે બતાવવામાં આવેલી છે। તો દ્વારકા નગરી ચેનલની સાથે આપ આવી જ રીતના જોડાયેલા રહ્યા। આપને જન્માષ્ટમીના આ કવરેજનો સારો એવો પ્રતિસાદ અમને સૌને પ્રાપ્ત થયો। ફરી એક વખત અવનવા કવરેજની સાથે આગામી કવરેજની અંદર અમે આપની સમક્ષ ફરીથી હાજર થઈશું। ત્યાર સુધી રાઘવ પાટીના સૌ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ।